ભગવાનની વાણીમાં સૂત્ર આવ્યા અને એ સૂત્રને જેણે જાણ્યું એમાં ભગવાનની વાણીમાં આત્મા કેવો જાણ્યો કહેવામાં આવ્યો કે તું આત્મા એક છે ચીજ એમ કહેવામાં આવ્યું. કોઈ એને ઉત્પન્ન કરી છે, કોઈ એનો કરતા છે અને નોતીને થઈ છે ચીજ એમ નથી. જે હોય તે કોઈ બી ન હોય એમ બની શકે તેમ જે છે એને કોઈ કરે તો છે રે એમ નથી. એ તો અનાદિની છે ને એ વસ્તુ ચીજ સત્તા અનાદિની છે. શું ત્યારે એનું સ્વરૂપ શું? ચૈતન ચમત્કાર. જાણવું દેખવું એવો ચમત્કારી ચીજ છે કે કાળ અલ્પ અને જાણે ત્રણ કાળ ને બધા પદાર્થને એવો એ ચૈતન ચમત્કારી ચીજ છે. સમજાણું કાંઈ? એ જાણવાના કાર્યને કરે એવો આત્મા છે. પરના કાર્ય કરે ને રાગદ્વેષના કાર્યને કરે એવો નથી. રાગદ્વેષ શરીર આદિને ત્રણ કાળને જાણવા છતાં કે મારા છે ન માને એવો ચૈતન ચમત્કાર ચીજ છે. અલ્પકાળમાં પોતાના સ્વક્ષેત્રમાં રહ્યો છતાં અલ્પકાળમાં બધા ક્ષેત્રની વાત, ત્રણ કાળની વાત, બધા પોતા સિવાયના એક સિવાયના અનંતા પદાર્થોનો ભાવ એ પોતાના ક્ષેત્રમાં અને પોતાના જ્ઞાન દશામાં રહ્યા છતાં જાણે એવો ચૈતન ચમત્કારી ચીજ છે. સમજાણું કાંઈ? છતાં એ બધા અનંત દ્રવ્યને, અનંત ક્ષેત્રને, ત્રણ પર, ત્રણ કાળને અને અનંતા ગુણો આદિને ધરનાર પર વસ્તુને જ્ઞાનમાં ઈ જાણે એવું ચૈતન ચમત્કાર ચીજ. ચમત્કાર એ છે કે છે એમાં અલ્પકાળમાં અલ્પ ક્ષેત્રમાં રહ્યો છતાં મહાક્ષેત્રને, ત્રણ કાળને એક દ્રવ્ય સિવાય બીજા અનંતા દ્રવ્યોને પણ જેને જાણવાનો ચૈતન ચમત્કાર સ્વભાવ છે. ચૈતન ચમત્કાર માત્ર વસ્તુ કે છે થોડા ક્ષેત્રમાં ને થોડા કાળમાં બધા ક્ષેત્રને, બધા કાળને, એક સિવાય અનંતા દ્રવ્યને પોતાને જાણે ભેગું સમજાય છે. પણ આ તો ચમત્કાર કેવું છે ને કે અનંત દ્રવ્ય, અનંત આત્માઓ, અનંત પરમાણુ, અનંત ક્ષેત્રો, આકાશ, લોક છે તો બ્રહ્માંડ, ભગવાનની જોડેમાં જીવને જળ પણ ખાલી ભાગ છે. આ સિવાય ખાલી 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 ખાલીનો કઈ અંત નથી. આકાશ જેને કે ભગવાન એ આકાશ કઈ અંત નથી. એમને એમ ચાલ્યો જાય નથી કહો તો પછી શું? એવા અનંત આકાશને ચૈતન પોતાના સ્વકાળમાં અથવા સ્વક્ષેત્રમાં અલ્પકાળમાં જાણવાનો સ્વભાવ વાળો ચૈતન ચમત્કાર છે. કોઈ ચીજને અડ્યા વિના અને એને કર્યા વિના અને એને સ્પર્શ્યા વિના પોતાનામાં જાણવાનો સ્વભાવ એવો આત્મા છે. પોતાની ખબર ઘર વિના જામ જોડી દીધી. હાય પરમેશ્વર કે છે પાઠમાં છે ને સચિજનમ પચકમ એક શબ્દ મૂક્યો સાહેબ. શું કે છે? પ્રત્યક્ષ અનુભવ में આવે है. देखो શું કે છે? જે ચૈતન ચમત્કારમય વસ્તુ છે રાગ અને દ્વેષ હોવા છતાં, શરીર વાણી આદિ અનંત પદાર્થો હોવા છતાં તેના હોવાપણાને અડ્યા વિના પોતાના હોવાપણામાં તેમને પોતાનું ચૈતન ચમત્કારી જ્ઞાન કરનારો એ પોતાના સ્વસંવેદનથી પરની અપેક્ષા રાખ્યા વિના, પરને જાણે માટે પર છે માટે જાણે છે એમ અપેક્ષા કર્યા વિના પોતે પોતાથી પ્રત્યક્ષ અનુભવમાં આવે એવો આત્મા છે. અને આવું જ્ઞાન થાય એ ગત નહીં. હવે સંસારમાં રખડશે નહીં. એને એક બે ભાવમાં અંત આવી જશે. મુક્તિ પણ સિદ્ધ થશે. સમજાણું કાંઈ? કે છે
ભારે ગાથા આવી પણ આ શબ્દ નાખીને સચેણ પચખંગ, એ સંસાર ગવોવી સંસારમાં દેખાતો નથી છતાં એને નાશ કરશે. રૂપી છે ને કે પ્રત્યક્ષ પણ અનુભવમાં આવે એવો છે, ભલે નહીં ખાતી શું છે સમજે અપના આપ કે દર્શન નહીં હે તો આવું બોલે સંસારમાં રહ્યો છે ને તો પણ સૂત્ર સહી જાણે તો દ્રષ્ટિગોચર થાય છે. સમજાણું કાંઈ? જોનારો જાણે નહીં પોતાને અને જોનારો પરને જાણીને સંતોષ થાય એ તો અજ્ઞાન છે કે સમજાણું કાંઈ? હે ન્યાયથી પણ વાત સમજાય છે કે નહીં? લોજિક ન્યાયથી ऐसी बात है, रात खोल देता है. વસ્તુ જ એવી છે. ભગવાન ચૈતન ચમત્કાર આટલામાં રહ્યો છતાં પૂરા ખેતર નહીં, એક સમયના જ્ઞાનમાં છતાં ત્રણકાવ નહીં. હા, એવું જેનું ચૈતન ચમત્કાર રૂપ અને સ્વરૂપ છે એને પોતાના અંતર્વેદન દ્વારા આવડો મોટો ભગવાન છે એને જયારે પર્યાય દ્રષ્ટિ ટળીને દ્રવ્ય પર દ્રષ્ટિ જાય એટલે એને ચૈતનનું પ્રત્યક્ષપણું થાય. આ એને સંસારનો નાશ થયા વિના રહે. એવો છો તું એમ કીધું ને, પુરુષોવી સસુતો નવીન સહી છો ગવોવી સંસારે. કેમ કે સચેતન પચકં, એ માટે નાશી સંસારનો નાશ કરીને સંસારની દશામાં દેખાતો નથી અજ્ઞાનમાં, તે ચૈતન ચમત્કારની દ્રષ્ટિ થતા તને દેખાશે. ભગવાન આત્મા ચૈતન ચમત્કાર મૂર્તિ છે. સમજાણું કાંઈ? સત્તારૂપ ચૈતન ચમત્કાર સમજ પ્રત્યક્ષ અનુભવમાં આવે યાતે નહીં નશ નહીં ભયા હે. આવું જ્યાં સમ્યક જ્ઞાન થાય એને જ્ઞાનમાં તરબેરા કરે કે હું અને પર બે જુદા, એવી હેય અને અહેયનું જ્ઞાન. એટલે આત્મા આવો સ્વભાવથી ઉપાધિ છે, રાગ આદિ બધાથી હેય છે. એવું જેને જ્ઞાન વર્તે છે એ હવે સંસારમાં નાશ નહીં પામે, એ રખડશે નહીં. હવે સમજાય છે કાંઈ? અરે વાત એ પરમાં મીઠાશ હતી ને માની લ્યો. પુણ્યમાં મીઠાશ છે, પાપમાં મીઠાશ છે, એના ફળમાં અનુકૂળતા ઠીક છે, પ્રતિકૂળતા ઠીક છે. એવું જે નિષાદ ભાવે આમ જે માનેલી અજ્ઞાન દશા હતી એ સમ્યક ચૈતનના સ્વભાવનું ભાન કરતા, ભગવાને એમ કહ્યું છું એવું ભાન કરતા, એ આત્મા ચૈતન ચમત્કાર અને પ્રત્યક્ષ થઈને અનુભવમાં આવે એવો આત્મા છે. એવું અનુભવમાં સમ્યકમાં લી, ભલે ગ્રસ્તાશ્રમમાં હો, ભલે ચક્રવર્તીના રાજમાં પીડ્યો હોય, પણ એમાં પીડ્યો જ નથી તો એના ચૈતન ચમત્કારમાં પીડ્યો છે. સમજાણું કાંઈ? સારી વાત સમજાય.